દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય અસીમ જય જયકાર હો. જયકાર હો. દા- દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા Okay, continue for 5 minutes, ભગવાનના huh? અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. હાર્દિકભાઈ ગવડાવો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. और अनम्यूट करो. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ચલો જય સચ્ચિદાનંદ. થેન્ક યુ જય અરુણાબા. સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે, દક્ષ ત્રિમંત્ર બોલાવીએ. નમો અરિહંતાણમ. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવસાહુણમ. નમો લોય સૌવસાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સૌપાવપણાસણો. સૌપાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પરમં હવૈ મંગલમ.
पद्मं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। पर डेली प्रेयर। हाँ। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करें। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगा। मैं बुरी सोबत और कुसंग से हमेशा दूर रहूंगा, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने और दूसरों के साथ के जीवन व्यवहार में मोरल, सिंसियर, प्योर बना रहूं, ताकि मैं बराबर दादा भगवान के जैसा परम उत्कृष्ट व्यक्तित्व का आदमी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ। मैं उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगा। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। रजनी दादा। स्टडी प्रेयर। हाँ। हे राधा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जैसे मेरे दर्शन रूप के आवरण टूट जाए, मैं पढ़ाई सही ढंग से करूँ, ऐसी आप मुझे परम शक्ति दीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हे हार्दिक दादा। भाई। हाँ। हे दादा भगवान। हार्दिक भाई। हे दादा भगवान। हे हे दादा भगवान। हम हैं आपके बच्चे। हम हम हैं आपके बच्चे, दिल के हैं सच्चे। दिल दिल के हैं सच्चे, फिर भी है कच्चे। फिर फिर भी भी है कच्चे। काम करेंगे अच्छे अच्छे। काम काम करेंगे अच्छे अच्छे। ओके, वेरी गुड। पर हाँ दादा। हे शुद्धात्मा दादा भगवान, आप अलग हो, पर्व अलग है। हे शुद्धात्मा दादा भगवान, आप रियल हो, पर्व रिलेटिव है। हे शुद्धात्मा दादा भगवान, आप परमानेंट हो, पर्व तो हार्दिक टेम्पररी है। ओके, आज किसी ने गुस्सा किया था, आया था मगज में किसी के साथ? नहीं दादा, आज नहीं आया था। दक्ष सोच रहे हैं। दादा नहीं आया था किसी पे भी गुस्सा। हार्दिक भाई, आपको आया था? कल आया था। कल सोम भाई गुस्सा आया आपको था थोड़ा। नहीं, इतना नहीं क्या आया। बोला? हार्दिक भाई का आपको आया था? हाँ, मुझे कल आया था थोड़ा गुस्सा। नहीं, आज आज की बात आज तो मुझे चालू हुआ दिन। है। कल क्या है, क्यों आया था? वो तो थोड़ा काम था बाहर, लोन मूव करना था, तो उसमें थोड़ा मुझसे नहीं हो रहा था, तो मैंने निकिता को बोला, वाइफ को बोला कि आप कर दो। तो वो थोड़ा सही सही ढंग से ना हो, तो उसमें था कि ऐसा कर दो ना। दो दो टाइम मेहनत कर होगा बाद में, आप जिस तरह से करते हो न, तो थोड़ा गुस्सा आया था स्टार्टिंग में। बाद में बोला बोला कहीं नहीं, ऐसे भी कर रहे हैं ना, मुझसे ओके, नहीं हो वेरी पा रहा, गुड। उससे ये ला, तो अच्छा है कि वो कर रहे हैं। तो आपने संभाव से निकाला क्या? हाँ, बाद में सही हो गया तुरंत। ओके, वेरी गुड। सोम भाई आपको? नहीं,
मैं मोस्टली अभी तो जॉब नहीं है तो घर पे ही रहता हूँ, तो कब उतना ज्यादा किसी से मिलना नहीं होता, तो उतना गुस्सा नहीं आता अभी। वेरी गुड। ओके, आज का टॉपिक क्या है? एडजस्ट एवरीवेयर, नहीं सॉरी, અથડામણ તાવડ, એવોઇડ ક્લેશेस। જય સच्चिदानंद हीरानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आज का किसी ने होमवर्क किया? हाँ दादा। ओके बोलो। रिताक्षी बाप ने किया? क्यों? वो स्टडी करती है, स्कूल में बहुत बिजी रहता है, फ्री टाइम नहीं है। हेलो हिताक्षी बा, जल्दी बोलो। नॉट इम्पोर्टेंट, वैसे बोल दो ना। ओके वेरी गुड, नॉट इम्पोर्टेंट। ओके, पर हाँ दादा, उसमें दादाजी ने कहा અથડામણ है वहाँ अपनी भूल है कि અથડાमण होती है उसका नाम ही संसार है। અથડાमण होती है वो अपनी वो कुछ कमजोरी होती है उसकी वजह से होती है। ओके, आप किसी से साथ અથડામણ हुआ नहीं, आज? नहीं मग, हुआ मग, था दादा। मगज में, मन में? नहीं। तो किसी के साथ स्कूल में गए थे आप? हाँ तो हमारा होमवर्क तो नहीं करता है, वो मगज में नहीं आता है અથડામણ। हाँ, दादा जी અથડાमण नहीं हुई किसी के साथ। होमवर्क नहीं करते तो અથડામણ नहीं होता है। दादा होमवर्क तो सारा हो गया था। हमारा हमने आई टोल्ड यू टू स्टार्ट स्पीकिंग इंग्लिश। व्हाट हैपन? नॉट इम्पोर्टेंट, राइट? ओके, यस। Daksh. No, you have to be serious. You have to learn properly. Okay, Daksh. दादा आज मैंने होमवर्क नहीं किया क्योंकि दादा जो स्कूल का होमवर्क ज्यादा था। और तो कितना टाइम वेस्ट किया? होमवर्क दादा नहीं किया तो टाइम तो किधर वेस्ट हुआ कि एवरी मिनट आपको बिजी बिजी था। दादा आज हाफ एन आवर स्कूल में वेस्ट हुई थी मेरी। ओके, तो इम्पोर्टेंट नहीं है होमवर्क का। ओके चलो। दादा इम्पोर्टेंट है। ओके, हिरन, हिरन आनंद जी, आपने सुना दादाजी क्या हाँ। बोलते हैं? उसके टॉपिक के थोड़े बात करो कि मगज में होता है અથડામણ, किसी पब्लिक आदमी लोग के साथ અથડામણ होता है और दूसरा जिधर हम्म होता है। हाँ, हम्म। एक मिनट, मैं थोड़ा पंखा कम कर देता हूँ, आवाज कम आती है। कभी आता है आवाज? हाँ हाँ ओके वेरी गुड। हाँ। आपने क्या बताया? कि नहीं, दादा आप बोलो बोलो, पर बोलो। कि અથડામણ होती है वहाँ हमारी ही भूल होती है। क्या भूल होती है? क्या नाम है आपका? क्या कि नाम हमने है आपका? અથડામણ होती है पर्व। और वह અથડાमण होती है, लेकिन उसमें अपनी क्या गलती होगी? कि दादा हमें ना वो અથડાमણ को टालते नहीं है। नहीं है, वो गलती नहीं है। गलती सही में गलती क्या है? અથડાमण करते हैं, उसमें सही गलती क्या है वो बताओ। गलती दादा नहीं पता। देखो, हिताक्षी बा, અથડાमण होती है एक ना। एक मिनट, एक मिनट, एक मिनट, हिताक्षी बा, सही गलती क्या है? जब क्लैशेस होता है, અથડામણ होता है, तो आपकी गलती क्या होता है? हिरन आनंद जी पूछ रहे हैं। हमारी गलती जब અથડાमण तो हमारे परिणाम है, हिताक्षी।
हिताक्षी बा, अथड़ापन तो परिणाम है, लेकिन कौन सी गलती कौन से कारण के हिसाब से हो रही है वो पूछ रहा हूँ, ठीक है? हम्म, आपको मम्मी के साथ टकराव हुआ, आप मैं तो उसके जवाब दो। हिरेंद्र आनंद जी क्या बोलते हैं? अगर मम्मी कुछ काम तो हम सीधा मना कर दें तो बहुत बड़ी अथड़ामण हो जाती है। कि हिताक्षी बा, अथड़ामण जो होती है ना, वो नॉर्मली सही गलत के हिसाब से अथड़ामण होती है। जैसे मम्मी ने कुछ बता दिया तो आपको मम्मी गलत लगेगी कि ये टाइम पे क्यों बताया। मम्मी गलत लगती है कि नहीं जब ऐसा होता है तब? हाँ, मन में लगते हैं फिर बोलते नहीं है, कुछ कर दो। हाँ, तो फिर अथड़ामण होगी कि नहीं होगी? मन में अथड़ामण होती है, बाहर नहीं फिर। लेकिन क्यों होती है? अथड़ामण होती है तब गलत कौन होता है, सही कौन होता है, चलो बताओ। गलत हम होते हैं इसीलिए। नहीं, इस तरह से नहीं, कैसे आप हो गए गलत? हम, दा, और किसी को बताना हो तो बताओ, चलो। दादा वो पिछले बोलो जन्म दक्ष। के पिछले हम्म। जन्मों के कर्म की वजह से भी हो सकता है। नहीं, पिछले जन्म की नहीं, अभी ये जन्म की बात करो बस। हमारे मिसअंडरस्टैंडिंग की वजह से। नहीं, कौन सी मिसअंडरस्टैंडिंग लेकिन? कभी होमवर्क करने के टाइम नहीं देना चाहिए, अगर फ्री बैठे हो दो तो बरोबर है। लिखते लिखते। हाँ, तो ये क्या हुआ? अभी अब हम फ्री होते हैं तो बराबर है, लेकिन ये टाइम पे दिया तो आपने क्या किया ये? मे- मम्मी को, मम्मी गलत है, क्या हुआ? ये टाइम पे मुझे क्यों किया? हिताक्षी बार समझ में आता है? हम ना बताना। हाँ क्या हाँ, हाँ बताओ? हाँ मतलब क्या? यही कि अगर हम पढ़ते टाइम मम्मी को नहीं बताना चाहिए काम करने को। ये इतना समझ लो कि अथड़ामण कब होती है? सिर्फ और सिर्फ कोई भी अपने को गलत लगता है, कोई भी, मम्मी हो, पापा हो, भाई हो, बहन हो, दोस्त हो, कोई भी जब आपको गलत लगेगा, अथड़ामण स्टार्ट हो गई। हाँ समझ में आई बात? मैं कब से ये पूछ रहा हूँ कि अथड़ामण क्यों होती है। तो सबसे पहले कोई इंसान आपको, कोई भी आदमी, कोई भी अपना फ्रेंड, कोई भी कभी भी मम्मी है, पापा है, वो गलत लगते हैं। हाँ गलत लगते हैं तब अथड़ामण होती है ना, हाँ हाँ दादा। दादा। बराबर? लेकिन ये वो गलत क्यों, वो गलत क्यों लगते हैं आपको? हाँ वो गलत क्यों क्योंकि लगते हैं? दादा, क्योंकि वो गलत टाइम पे काम देते और हमें मन में ऐसा लगता है कि अभी काम दे दिया। तो गलत टाइम किसने नक्की किया, ये टाइम गलत है वो किसने नक्की किया? दादा मन ने। मन हाँ, ने। अपनों ने ही नक्की किया ना। अपनों ने हाँ नक्की हाँ किया ना कि ये टाइम गलत है। हाँ दादा। हाँ, लेकिन लेकिन मम्मी कुछ काम देती है कि पापा कुछ बोलते हैं, तो उनको ज्यादा पता है कि अपने को ज्यादा पता है कि टाइम कौन सा गलत है कौन सा सही है? उनको। उनको पता है। उन्होंने बोला आप भले पढ़ाई करते हो, लेकिन उन्होंने बोला कि ये काम कर दो, तो वो सही हुआ। हाँ दादा। पर वो समझ में आता है? हाँ दक्ष, हाँ दादा। समझ में आता है? हाँ अपने को, अपने से जो भी बड़े हैं, वो अपने से ज्यादा समझने वाले हैं। लेकिन क्या होता है, अपने को क्या लगता है कि मैं ज्यादा समझता हूँ, वो कम समझते हैं। हाँ दादा। ऐसा होता है हाँ ना? दादा।
है। हाँ हाँ तो फिर अथर्वण स्टार्ट हो जाएगी। हाँ जैसे ही आपको लगेगा कि मैं ज्यादा समझता हूँ, ये कम समझते हैं, मेरे से मेरा मैं जो समझता हूँ वो नहीं समझ सकते हैं, तो अथर्वण शुरू हो जाएगी। हाँ। पर दादा मम्मी को भी उस समय समझ में आता है कि अभी ये पढ़ रहे हैं, तो अभी इनको काम नहीं बताऊं। लेकिन फिर भी बता दिया तो क्या करने का? कर तो देने दादा का। काम कर देने का। हाँ। आप काम कर दोगे तो फिर अथर्वण होगी। नहीं दादा। नहीं और अथर्वण नहीं होगी तो पढ़ाई उससे बहुत बेहतर होगी कि कम होगी? बेहतर। दादा होगी। बेटर हो। बेहतर हो जाएगी। आपकी पढ़ाई बेहतर हो जाएगी। आपकी पढ़ाई है, आप इतना पढ़ते हो, लेकिन याद क्यों नहीं रहता है पता है आपको सबको? क्यों दादा? छोटी छोटी बातों में आप अथड़ामण कर देते हो। दोस्त ने आपको दक्ष आपको कोई दोस्त है, वो आपके नाम से नहीं बुलाएगा, दूसरे नाम से बुलाएगा, तो आपको क्या होगा? दादा गुस्सा आएगा। गुस्सा आएगा ने। तब हाँ वो उसने आपको गुस्सा दिला दिया, तो फिर आपको जो काम करने का है वो आप काम सही ढंग से कर पाओगे कि आपका काम बिगड़ेगा? बिगड़ेगा। हाँ, तो बिगड़ बिगड़ेगा। बिगड़ जाएगा। जाएगा ना काम। तो अपने को वो टाइम पे क्या करने का है कि अपने को अपना काम देख के बैठने का है कि भाई मेरे को कोई गुस्सा दिला जाएगा, मेरे साथ किसी की अथड़ामण हो जाएगी, किसी के साथ कुछ भी होगा तो उसमें नुकसान मेरा है। ये हीरेनारायण जी, हाँ आप हाँ जी। बताए सच है, लेकिन ये बच्चे लोग के मम्मी काम देती है कितना, 10 मिनट, 5 मिनट, 15 मिनट, तो उसमें हाँ आपको क्या दिक्कत होती है? वो तो स्टडी हाँ तो कभी भी करते, आप लोग टाइम कितना वेस्ट करते हैं, राइट? हाँ, बराबर है। आपकी मम्मी आपको काम देती है तो क्या दिन भर का काम देती है? नहीं क्या पढ़ाई नहीं कर पाओगे? 1-2 घंटे का काम देती है? नहीं नहीं। आधे पौने घंटे का काम देती है? हाँ। नहीं। 5 नहीं। मिनट के 10 मिनट का काम होता है, मम्मी जो बताती है वो। कर ही दो। अपन है। दादा फिर अपन हाँ मम्मी से टकराव करके उससे ज्यादा टाइम वेस्ट कर देते हैं। हाँ, टकराव टकराव करके ज्यादा टाइम वेस्ट होता है, हाँ। वो समझने का और है। हाँ, और दादा यदि अपन वो काम करते तो अपना टकराव भी नहीं होता और अपनी पढ़ाई भी अच्छे से होती। क्या बात है, क्या बात है। अगर अपन काम कर लेते हैं तो टकराव भी नहीं होती है, और काम भी हो जाता है, और पढ़ाई बहुत अच्छी तरह से होती है। हाँ बहुत बढ़िया। सबको समझ में आया? हाँ हाँ दादा। अपन टकराव करेंगे, टकराव करने से नुकसान क्या होता है वो जरा बता दो सब एक एक। पहले हिताक्षी बा बताओ, टकराव करने से नुकसान क्या होता है? हमारा बहुत टाइम वेस्ट हो जाता है पहले तो। कितना टाइम, बहुत मतलब कितना टाइम? 5 मिनट या फिर ज्यादा। और फिर वो टकराव मन में भी रहता है। हाँ, वो कितना टाइम बिगाड़ता है? 15-20 मिनट से ज्यादा। 15-20 मिनट नहीं, आपको पूरी पूरे दिन में चैन नहीं पड़ेगा जहां तक दूसरा कोई अच्छा व्यवहार नहीं आएगा ना, कोई माइंड चेंज करने वाला कुछ नहीं आएगा ना, वहां तक उसकी असर रहेगी। हाँ समझ में आया? तो कितना नुकसान हुआ? पूरे दिन का। और वो काम करने से कितना नुकसान था? कुछ नहीं। कुछ नहीं नुकसान है। 5-10 मिनट का काम था, कोई नुकसान नहीं था। और 5-10 मिनट का काम के हिसाब से पूरे 2 घंटे, 5 घंटे, पूरे दिन कई बार तो चलता है। रात को सोते वक्त भी वो चलता है। होता है और कि नहीं होता है और तकसीबा? हीरेनारायण जी, और बाद में स्टडी में क्या बरकत होती है? हाँ, स्टडी से क्या क्या नुकसान होता है वो पूछने का है सबको। क्या क्या नुकसान होता है बताओ। पढ़ाई में ध्यान भी नहीं रहता है, फिर वो बातें याद आती हम्म रहती है बार बार। हम्म, बराबर है। और पढ़ा वो फिर कुछ पता ही नहीं होता कि पढ़ा क्या। हम्म फिर वापस वो रीड करना पड़ता है, वापस भूल जाते हैं।
हाँ, चलो और बताओ क्या क्या नुकसान होता है। पर्व बताओ, दादा पर्व। दक्ष बताओ, चलो दक्ष बोलो। दादा उससे अपने एग्जाम में अच्छे मार्क्स नहीं आते। एग्जाम हम्म में अच्छे मार्क्स नहीं आते। हम्म सबसे पहले तो पढ़ाई में ध्यान नहीं रहता है। हाँ। और वो दादा अथड़ामन सबसे हुई ने, और टकराने दादा का हुआ ने, तो पढ़ाई में ध्यान नहीं रहता है। जो रजनी दादा ने बताया ना, कोई बरकत नहीं रहती है। हाँ। और दादा से याद भी नहीं रहता। याद भी नहीं रहता। चलो पर्व बताओ, क्या और नुकसान क्या होता है। पर्व हाँ बताओ। कि दादा हम जो ये बहुत टाइम से ज्ञान में रहते और एक बार अतड़ाते हैं तो सारा ज्ञान भी चला जाता है। ज्ञान में रहने की बात जाने दो, मेरे को खाली इतना बताओ कि अथड़ामन होने से, टकराव होने से नुकसान क्या होता है, बताओ। कि दादा वो जो हमें पढ़ने में अच्छे से ध्यान नहीं रहता वो जब देखो तब वही बात याद रहती है कि उन्होंने ऐसा किया वैसा किया। बाद हम्म में हमारा बहुत सारा टाइम भी वेस्ट होता है और अच्छे मार्क्स भी नहीं आते हैं। हम्म तो कितना सारा नुकसान हुआ। बहुत सारा नुकसान बहुत हुआ ना। बहुत सारा। हाँ, तो ये नुकसान हाँ ध्यान में रखना का कि अपन जैसे कोई साइकिल लेके जाते हैं, कोई गाड़ी लेके जाता है, समझ में आया, कोई बस में जाता है, कोई प्लेन में जाता है, लेकिन वो टकरा गया तो क्या होगा। दादा एक्सीडेंट। हम एक्सीडेंट। एक्सीडेंट खत्म हो गया। एक्सीडेंट। तो इस तरह से ये टकराव होने से अपना जो मन है, जो अपने मन की जो शक्ति है, वो शक्ति खत्म हो जाती है। जैसे एक्सीडेंट से अपन खत्म हो जाते हैं, आदमी खत्म हो जाते हैं, उस तरह से ये टकराने से अपना जो मन है वो खत्म हो जाता है, फिर वो कुछ काम का नहीं रहता है। मन के पास से कितना सारा काम कराने का है, आपको पता है। और वह हाँ दादा। मन से क्या काम कराने का होगा। हाँ मन से क्या काम कराने का है। कि दादा मन से पहले तो जो पढ़ा पढ़ा हुआ है वो भी याद रखना पड़ेगा। फिर वो जाके एग्जाम में लिखना पड़ेगा और बहुत सारे काम करवाने पड़ेंगे। देखो, आपका मन होगा ने, तो कोई भी चीज खा रहे हो ने तो अच्छी तरह से खाओगे। आपका मन होगा तो आप पढ़ाई करोगे तो बहुत अच्छी तरह से करोगे। आपका मन होगा तो कोई भी आप सत्संग में बैठे हो तो वो अच्छी तरह से सत्संग समझ पाओगे। हाँ आपका मन होगा तो आपको जो भी चीज मिली है, अच्छा घर मिला है, अच्छे कपड़े मिले हैं, तो उसका आप बेनिफिट ले पाओगे। अगर आपका हाँ मन खत्म हो गया तो क्या होता है पता है, वो इंसान पागल हो जाता है। हाँ समझ में आया। और आज के दिन में दादा भगवान ने क्या बताया, ये जो ये जो जगत है ने, वो पागल खाना हो गया है, ऐसा बताया दादा भगवान ने। तो ये क्यों पागल खाना हो गया, कि टकराव करने से एक दूसरे के साथ ये जो मन है वो खत्म हो गया है। समझ में आया। तो ये नुकसान ध्यान में रखने का है कि क्या नुकसान होता है टकराव टकराव करने से। तो जो नुकसान ध्यान में रहेगा तो वो टकराएगा नहीं। हाँ जैसे दादा। गाड़ी लेके जाते हैं, रास्ते में जाते हैं, तो पता है ना कि टकरा जाने से क्या होगा। हाँ दादा एक्सीडेंट। एक्सीडेंट। सामने वा, सामने वाला रॉन्ग साइड में सामने वाला रॉन्ग साइड में आता है, तो और अपन राइट साइड में है, तो उसको ठोक देने का ना कि क्यों रॉन्ग साइड में आया। नहीं। नहीं। वो गलत है। गलत है तो उसको सबक सिखाना पड़ेगा ना। नहीं दादा। लेकिन अपन क्या करते हैं, गलत गलत है उसको सबक सिखाने के लिए जाते हैं ना। हाँ दादा। हाँ। गलत है, जो भी गलत है उसको सबक सिखाने जाते हैं, तो फिर नुकसान किसको होता है। हमें। हमको। तो आप किसी को सबक सिखाने के लिए जाओगे ने, तो नुकसान सबसे पहले आपको है। तो इसके लिए टकराने का नहीं है।
हाँ दादा। आया सबको समझ में? हाँ दादा। हाँ, तो ये नक्की करना कि बहुत बड़ा नुकसान है, नुकसान ध्यान में रखोगे तो टकराव नहीं होगी। मालूम पड़ गया सबको? हाँ दादा। हाँ हाँ, तो कल का टॉपिक निर्दोष दस्ती है। तो देखो, और अथर्वण ताड़ो के उसका कनेक्शन क्या है, हाँ मालूम पड़ गया? हाँ वो डिस्कस करें, क्योंकि इसके कंटिन्यूएशन में डिस्कस करेगा ये। हाँ, तो जैसे निर्दोष दस्ती दोषेगा तो टकराव का क्या होगा, वो कल बात करेंगे। ओके। हाँ ठीक। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद हिरण दादा। जय सच्चिदानंद रजनी जय दादा। सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। ઓકે સોહમભાઈ, હિરેનાજી, આપણે હવે હમ, ઓકે, આપણે હવે આ પદ સાંભળીશું ઉમેશભાઈ. જી, हाँ जी, ઓકે, કોણ મૂકે છે? સોમભાઈ? Okay, I will put it. ઓકે, સોમભાઈ ને હાર્દિકભાઈ છે. ઓકે હરિયાણાજી, हाँ जी, हाँ जी। કઈ પ્રોબ્લેમ હોય તો આ બંને જણા છે આજે. कहीं नहीं। રેકોર્ડિંગ? ઓકે ઓકે, રાઈટ. ઓકે ઉમેશભાઈ, हाँ जी, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद सर्वे महात्माओं ने। હિરેનાનંદ જી, જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। કરું શરૂ કરું ને? હા હા, ચાલુ કરીએ. અમે કહો વાઈશેષ, તમે સત અશેષ। અમે જગત ફાટ્યા વેશ, તમે ભીડ્યો આશ્લેષ। અમે ધરી હથેળી, અમે ધરી હથેળી, તમે રાજા કુબેરી। અમે ધરી ચમચી, તમે રેડ્યો સાગર। અમે ધર્યું ભાવમન, તમે સિંચ્યું પાણી। કળી ફૂટી વાણી, ભજન માળ ગૂંથાણી। તમે ફેંકી દ્રષ્ટિ, સાંધ્યો દોર મુક્ત તોર। અમે કર્યો લેકો, તમે મોર ગહેક્યો। અમે બંસી શ્યામની, તમારે અધર ધરી। અમે બંસી શ્યામની, તમારે અધર ધરી।
પ્રગટ સુરે નિર્માણી જમના વહી ગંગ પાણી અમે પીધું જ્ઞાન બળ અવતારી કૃપાનું ફળ અમે ધર્યા દીન તૃણ કઈ ગં ચુકાવું અંધારું બુઝાયું મારું તમારું તે તેજ અમે ભૂલ્યા ને તમે તેજ અમે કલ્પ તૂટ્યા અમે તમે નિર્વિકલ્પ તેજ વદે શબ્દ બુડ્યા મૌન સ્વરે અવિકલ્પી મોક્ષ પદે શબ્દ બુડ્યા મૌન સ્વરે અવિકલ્પી મોક્ષ પદે નિર્વિકલ્પ તેજ વદે નિર્વિકલ્પ તેજ વદે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ સરસ શબ્દ. તમારે કઈ એમાં ખરું જાણવાનું કઈ એવું કઈ સમજાતું ના હોય તો વાત કરજો. હિરણાનંદ. હિરણાનંદજી કહો હવે આપણે કવિરાજના પદ તો બધા જે ખોલીએ ને એટલે બધું હમ. ખૂબ જ આમ અહો અહો થઈ જાય. આમાં તમને કઈ વસ્તુ બહુ ગમી? અરે મને તો કવિરાજના છે ને એક પદ ગમે તે પદ તમે ખોલો ને મને બધા પદ ગમે. આ હમ. અમુક શબ્દો આમાં ના સમજાય અમુક, પણ પદો બધા ગમે. એમ આપણને એમ થાય જેટલા વાર ગઈ એટલા વાર ઓછા છે. બરાબર છે. અને એ પદ ગવો એટલે દાદામય થઈ જવાય એટલું વસ્તુ મને ખબર છે. બીજું વસ્તુ ખબર નહીં મને. બરાબર છે. પૂછો, આમાં કઈ પૂછવું હોય તો. પહેલેથી લાઈનમાંથી અમુક કહોવાય શેષ એ થોડો એનો ફોડ પાડો ને એથી જે શબ્દમાં થોડું શબ્દ પ્રમાણે બહુ સમજાતું નહીં. હમ. કહોવાય શેષ એટલે પણ શું કહોવાય એટલે જરા સમજણ એની પાડો. હમ. આમ તો મને જે રીતે સમજાવ્યું છે ને, હા એટલે તમે કહોવાય શેષ, તમે સત અવશેષ. કે હા અવશેષ કોને કહેવાય? જે વધ્યું હોય બચ્યું હોય હવે એ 5,000 5,000 10,000 વર્ષો પહેલાનું કઈ ખોદ્યું હોય, કાઢ્યું હોય, એમાંથી એ નષ્ટ ના થયું હોય. બરાબર. 10 લાખ વર્ષે જે આપણને અક્રમ જ્ઞાન આપણે પ્રાપ્ત થયું એવી રીતે. હમ. કે એ નષ્ટ ના થાય. હમ અવશેષ કોને કહેવાય? નષ્ટ ના થયું હોય. બરાબર. ખ્યાલ આવ્યો? કે હમ તમે સત અવશેષ, એટલે અહીંયા અમે કહોવાય શેષ, અમે કોવાઈ ગયા એમ. યા જેમ બરાબર. ખોદે, ખ્યાલ આવ્યો? તો જે વસ્તુ નષ્ટ થઈ ગયું હોય, કોવાઈ ગયું હોય. હા ખ્યાલ આવ્યો? અને નાનો મોટો એટલે થોડોક એક શેષ રહી ગયો છે એમ કહોવાય. હા, અને તમે
સત અવશેષ, તમે અવશેષ એમના એમ જ છો, સત એમના એમ જ છો. અવશેષ. હા, સતરૂપ છો અને અવશેષ એટલે સંપૂર્ણ અવિનાશી જ છો એમ. હમ. આટલા બધા વર્ષો પછી તમે મળ્યા અવશેષ રૂપે, પણ તમે હજુ એમના એમ જ છો ને અવિનાશી જ છો. અવિનાશી અવશેષ છો. એટલે આજે કહેવાય ને કે આદિનાથ ભગવાનના સમયમાં હા દાદા ભગવાને જે માંગ્યું, હા તો કે આજે 10 લાખ વર્ષે એ આ અવશેષ તરીકે આખું બહાર આવ્યું, બરાબર સત બરાબર અવશેષ. બરાબર બરાબર. એટલે એનો સંદર્ભ ને બરાબર પકડાયો. બરાબર છે હા, એનો. હા, ભાવાર્થ એનો મર્માર્થ પકડાયો એનો. બરાબર છે. આવી જશે. હમ. પછી બોલો અમે બીજું. જગત ફાટ્યા વેશ, તમે ભીડ્યો આંસલેશ. હમ. કે આજે આજે એમણે એ કોની સાથે ભીડ્યા દાદા ભગવાન, કે આ અંધકાર સાથે ભીડ્યા અને બરાબર અજવાળું આપણને કર્યું. બરાબર. અમે જગત ફાટ્યા વેશ, કે અમે આજ આજ અમે જે આ જગત છે, હમ. આમ બહુ જ એક્ઝેક્ટ તો કવિરાજ શું કે છે ખબર ના પડે, પણ આપણને ફાટ્યા જે વેશ રીતે એટલે નવા સમજો. નવા વેશમાં અમે ફાટી રૂપિયા, એમ કે એક વેશ બદલ્યો ને બીજો આવ્યો, હા એક વેશ બદલ્યો ને બીજો, એટલે હા ફાટી ગયેલા વેશ છે બધા આપણે એમ. હા, અલગ અલગ. આ આ આ જગત જગત એટલે આ જે જગત દેખાય છે, હા હા, એમાં બધા જાત જાતના બધા આજે વેસ્ટ આયા, કેટલી બધી ગતિમાં ફર્યા. હા. ખ્યાલ આવ્યો? હમ. આમ તો એક્ઝેક્ટ આપણને ના ખ્યાલ આવે, પણ બરાબર. કારણ કે કવિરાજે એ સમયે એ હમ. વસ્તુમાં શું એનો આખો સાર કીધો હશે. હા મારે એક વખત કવિરાજ સાથે વાત થઈ હતી આવી રીતે. હા મારે વાત કરવાથી મેં કહ્યું, કવિરાજ, પરેશ આનંદજી બહુ સરસ સમજાવે છે એમ હા પદ. હા. એટલે કવિરાજે કીધું કે એક વસ્તુના ઘણા બધા અર્થ નીકળતા હોય છે કે. બરાબર. અને બીજું કે કેવું, કવિરાજે જે તે વખતે દાદાની વાત, દાદાના સત્સંગની વાત નીકળતી હોય, એને હા, અનુલક્ષીને આ પદ લખાઈ ગયું હોય. લખાઈ ગયું હોય. હા એટલે તો કે અમે અમે બધા કેટલી બધી જાતના આ વેશ બધા બદલ્યા, ઘણી બધી વસ્તુ આ કરી, પણ તમે શું કર્યું, તો કે તમે આશ્લેષ ભીડ્યો, એટલે અંધકારની સામે એક ભીડ્યા, સામે પડ્યા, એની અંધકારની સામે પડ્યા. પ્રકાશ માટે, પ્રકાશની મેળવવા માટે, પ્રકાશની હમ તમન્ના કે ઈચ્છા માટે. હમ હમ બરાબર. હમ. અમે ધરી હથેળી, હમ. તમે રાજા કુબેરી. વેરી. અમે ધરી ચમચી, તમે રેડિયો સાગર. હા. આ આમાં થોડું સમજો, પણ અમે ધરી હથેળી એટલે હથેળી, તમે રાજા કુબેરી, એટલે અમે હા, હથેળી જેટલું જ અમે અમારી પાસે છે એમ. ના, તો કે અમે હથેળી એટલે હવે કુબેર ભંડારી હોય, એની સામે હથેળી ધરાય? હા એની સામે હથેળી ધરાય? એટલે આ જગતની બધી વસ્તુઓ માંગીએ આપણે, હમ. એ આખા જગતમાંથી તમને મુક્ત કરાવી એવા પુરુષ છે. જગતની વસ્તુ એની પાસે ના મગાય. અમે બરાબર. હથેળી ધરી, તમે તો રાજા કુબેરી છો, હમ. એની સામે હથેળી ના ધરાય. બરાબર છે. તમારી હથેળી એ કામમાં જ ના લાગે, મતલબ જ નથી. હમ. તમે રાજા કુબેરી છો. બરાબર. અમે ધરી ચમચી, તમે રેડિયો સાગર. બરાબર. એટલે આ સંસારની વસ્તુઓ આપણે માંગી, એની હા. માટે ભિખારી બન્યા. હવે જ્ઞાની પુરુષ છે, એની સામે તમારે શું ખરેખર મંગાય, હા. એ સમજાવે છે આમાં. બરાબર છે. શું કેવી રીતે માંગવું? કુબેરી હોય, રાજા કુબેરી હોય, તો એની સામે હથેળી ના ધરાય. હમ. અને તમે જે આપ્યું, એ તો અમે સમાવી હા, શકીએ એવી અમારી શક્તિની તાકાત જ નહીં, એટલું તમે અમને આપ્યું છે, અધિક આપ્યું છે એમ. ના, એટલી એ બધી. સમજી શકાય નહીં આપણે, એટલું આપ્યું છે એમ. ના, એટલે આમાં એવું સમજાવે છે કે એટલી બધી અ, સિદ્ધિ એટલી બધી સિદ્ધિ છે કે જેની આપણે કલ્પના જ ના કરી શકીએ. અને હા આપણને જે કે ને
કે ભાઈ ખરેખર મતલબ જ નથી એવી વસ્તુઓ માંગી. હા દાખલા તરીકે અમારી વાત કરીએ ને તો મારી ઉંમર તો નાની હતી. દાખલા કે તાવ આવ્યો હોય ને, હા તમારું નામ ભૂલી ગયો, ઉમેશભાઈ મારું નામ. ઉમેશભાઈ. હા આમ તાવ આવ્યો હોય ને તો દાદાને કહે કે દાદા તાવ આવ્યો છે, તો દાદા કે સારું વિધિ કરી લે. બરાબર. પરીક્ષામાં પેલું પાસ થવું હોય ને તો દાદાને કહે કે દાદા પરીક્ષા છે, તો કે સારું વિધિ કરી લે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આવી વસ્તુઓ માંગી છે. કોઈ એ દિવસ ખરેખર સાંભળ્યું કે દાદા મારે મોક્ષ જોઈએ છે ને મને તમારા જેવું જ મને કરી આલો, એવું કોઈ દિવસ માગ્યું નહીં? એવું કોઈ દિવસ માંગ્યું નથી. ખ્યાલ આવ્યો? હા હવે તમને આ વાત નીકળી એટલે એક વાત કરું. અમારા મમ્મી પપ્પા સાથે થયું હતું. હા અમારા મમ્મીને બહુ જ તકલીફ, પણ દાદાની સામે ક્યારે તકલીફ છે કે એવું કશું કહે નહીં, પણ દાદાને ખબર બરાબર. કે પૈસાની બહુ જ તકલીફ છે એમ. આર્થિક રીતે બહુ ભીંસમાં છે એમ. હા હા, ખ્યાલ આવ્યો? એટલે દાદાએ એક વખત આપણે કસ્તુરભાઈના વાઈફ હસુબેન છે, હા તો આપણા જે સંઘપતિ હતા ને, પેલા દિલીપભાઈની પહેલા કોણ સંઘપતિ હતા? સુધીરભાઈ. સુધીરબેન ત્યાં સત્સંગ હતો. બરાબર. સુધીરબેન ત્યાં સત્સંગ હતો અને દાદા દૂરથી જુએ, હસુબેન સાથે થેલી મોકલી બરાબર. કે આમાં કેશ પણ છે અને ચેક પણ છે. હસુબેને કીધું હા તમારે જે જોઈતું હોય દાદાએ મોકલ્યું છે. બરાબર. દાદા દૂરથી જુએ. ખ્યાલ આવ્યો? હવે હમ. જે આ જોયું તો તરત જ મમ્મી અને પપ્પાએ બંને જણાએ ના પાડી કે ના અમારે તો ના જોઈએ કે છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો હા પછી લીધું નહીં. અને પછી આપણે હિરાણી સાહેબ છે, એમના વાઈફ કુમુદબેન, એમણે બરાબર. કીધું કે દાદાએ મોકલ્યું છે ને તમે બિલકુલ ના પાડો, એવું ના ચાલે. જો હું 5 રૂપિયા આપું છું, તો ત્યારે બેંકમાં ખાતું ખુલતું હતું 5 રૂપિયાથી. બરાબર. હા ખ્યાલ આવ્યો? તો કે આ 5 રૂપિયાથી ખાતું ખોલાવજો. તો બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવ્યું હતું. પણ બરાબર. બીજે દિવસે જયારે સત્સંગમાં ભેગા થયા 5 ત્યારે રૂપિયાથી બહુ દાદાએ ખાતા પૂછ્યું, ખોલ્યા છે મેં. હા દાદા ભગવાને મમ્મીને પૂછ્યું કે કેમ કશું લીધું નહીં કે છે? તો મમ્મી કીધું કે દાદા મારે તો આ મોક્ષ જ જોઈએ, મારે બીજું કશું ના જોઈએ. બોલો. પહેલા વિચાર કરો મળ્યા, સાહેબ. પહેલા ને છેલ્લા મળ્યા દાદાને. ખ્યાલ આવ્યો? હા એટલે દાદાએ કીધું બધા મહાત્માને કે જો આ શું માંગે છે. ખરું ખરું. ધન્ય છે. આવું છે. એટલે તો તમારા મમ્મીને અમે વિડીયો પર જોતા હતા. હમ અમે જોતા હતા એ જે તમને હમ એમને જે માગ્યું છે ને દાદાની કૃપા અમે 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 જોઈ અમે. હમ એટલે આવું છે. બરાબર. કેટલું આમ એમને એકદમ આમ પેલા શું કહેવાય આમ તાજી, એમને એટલી બધી પીડા ને બધું હશે અવસ્થા, પણ એમને એમને હમ કશી અવસ્થાનો અહેસાસ જ નહીં. સતત દાદા દાદા ને દાદા ને બધા પદો ને આ બધું હમ જોયા અમને. હમ બોલો, બીજું મહાત્મા કઈ કોઈને પૂછો. પ્રશ્ન? પ્રશ્ન ના પૂછો. એટલે જ કવિરાજે હીરાનંદી કવિરાજે પદ લખ્યું છે ને કે અમને હમ માગતા આવડ્યું નહીં એટલે મોક્ષ જ દો. હા હમ વિનાશી વસ્તુ જે છે એ જ માગ હા માગ કરીએ છીએ. હા, વિનાશી વસ્તુ માગ માગ કરીએ છીએ. એટલે વિનાશી વસ્તુ કેમ માગ માગ કરીએ છીએ કે હજી એની અંદર જે સુખ માન્યું છે ને, એ જે સુખની માન્યતા છે, એ માન્યતા સમજવાની છે કે ખરેખર આમાં સુખ છે કે નહીં. તો કે ખરેખર જે આ માન્યતા છે એની સામે દાદા ભગવાને જે 5 આજ્ઞા આપી, તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કોઈ પણ જે વસ્તુ છે, સ્થૂળ વસ્તુ છે, કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે.
એટલે હમ શું રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે શું તો કે પરમાનન્ટ નહીં. તમે ગમે તેટલું માંગો, તમારી પાસે ગમે તેટલું આવે, પણ પરમાનન્ટ છે જ નહીં એવું કેટલું ખબર પડે? પરમાનન્ટ છે જ નહીં. એમાં એવું છે કે હવે આ રિલેટિવ્સ જે સુખ છે ને એ ચાખ્યું છે. જેમ કે હવે ગળ્યું મીઠાઈ બધાને ભાવે, તો મીઠાઈમાં જે આનંદ મળે છે ને એ ખબર છે કે કેવો હોય છે. પણ જે રિયલ આનંદ છે, જે શુદ્ધાત્મામાં રહેવાનો આનંદ છે, એ હજુ બરાબર સમજાયો નથી. તો એ સમજવો હા કેવી રીતે? હા, તો કે હવે એ શુદ્ધાત્મામાં ખરેખર સુખ છે. આમાં અત્યાર સુધીમાં આપણે આટલા બધા જન્મોમાં જ્યાં સુધી પોતે પોતાને જાણ્યો નથી ત્યાં સુધી શું થયું તો કે જેમાં સુખ છે નહીં એમાં સુખ માન્યું. પણ હવે ખરેખર જે આ સુખ માન્યું એ ખરેખર આ સુખ માન્યું એ છે કે એની કલ્પના જ કરેલી? છે તો હવે સમજાય છે કે કલ્પના જ કરી છે. ના, કલ્પના કરી હતી બરાબર છે, પણ આપણે એક સાયન્ટિફિક રીતે જાણવાનું છે કે આપણે એ સુખની કલ્પના જ કરીએ છીએ કે ખરેખર સુખ છે? ના, ખરેખર સુખ નથી. કેવી રીતે? હવે જેમ કે પહેલા કડવું ખાતા તો કડવું ગમતું નતું ખાવાનું, પછી ગળ્યું ખાવાનું આવ્યું, તો થોડા ટાઈમ પૂરતું ગળ્યું સુખ લાગશે, પણ પછી વધારે પડતો ટાઈમ થશે તો ગળ્યું એટલું સુખ નહીં લાગે, એટલે પછી ના એમાં જ દુઃખ લાગશે. ના, એવું નથી. તો કે ખરેખર શું છે કે કલ્પના જ છે આ, એવું કેવી રીતે કહી શકાય કે જે સંસારના સુખ છે એ ફક્ત કલ્પના જ છે, એવું કેવી રીતે કહી શકાય? કેમ કે રિલેટિવ ટેમ્પરરી છે. ના, તો કે તમે જોજો કે જ્યાં સુધી જે વસ્તુમાં તમે સુખ માન્યું છે ને અને જેની તમને ઝંખના છે ને એ વસ્તુ જે ક્ષણે તમારી પાસે આવી જશે એની તમારી પાસે એની એ સુખની કલ્પના જ જતી રહેશે. હા, જે જ્યાં સુધી નથી ત્યાં સુધી એની વેલ્યુ છે. ના, એની કલ્પના છે. હવે એની કલ્પના જેવું છે. એ વસ્તુ આવે છે ને ત્યારે એ સુખમાંથી બીજી વસ્તુના સુખમાં કલ્પના જતી જ રહે છે. હા, કલ્પના જતી જ રહે છે. તરત જ જતી રહેશે, જોજો. ચાલો, દાખલા તરીકે હા હું અમારા બિઝનેસની વાત કરીએ, બરાબર? દાખલા તરીકે 5 પાર્ટી પાસેથી પૈસા લેવાના છે. એમાં એક પાર્ટી એવી છે કે જેના પૈસા જલ્દી નથી આવતા. ખ્યાલ? તો હા જે કદાચ એના પૈસા જલ્દી આવી જાય, આપણે કલ્પના કર્યા કરીએ આના પૈસા ક્યારે આવશે, આના પૈસા ક્યારે આવશે, આના પૈસા ક્યારે આવશે. જેવા પૈસા આવે ને તો તરત જ એનું સુખ નહીં માણે, પણ તરત જ બીજી બાજુ જતો રહેશે કે હજી આના પૈસા બાકી છે. આના આવવાના બાકી છે. જે આવી ગયું છે એને નહીં માને. હા, એટલે બરાબર છે. કન્ટિન્યુઅસ આખી લાઈફ કલ્પનામાં જતી રહે છે. આખી લાઈફ કલ્પનામાં જતી રહે છે, આ ખબર જ નથી પડતી કે મેં જ્યારથી હું સમજ મને પ્રાપ્ત થઈ, એ પણ સમજણો થયો 10 વર્ષ 15 વર્ષ, જ્યારથી હું સમજણો થયો ત્યારથી મેં આ બધી કલ્પનાઓ કરી છે. દાખલા કે ડોક્ટર થવું છે, પણ એ ડોક્ટર થયા પછી એ જેવું એ પાસ થશે, એના ટકા આવશે, ત્યારે એ ત્યાંથી જે કલ્પના હતી ને એ આગળની ક્ષણે જે એની કલ્પના હતી હું પાસ થઈ જાઉં તો આમ, હું પાસ થઈ જાઉં તો આમ, હું પાસ થઈ જાઉં તો આમ, બધી કલ્પના જતી રહી, તરત જ બીજામાં જતી રહેશે કલ્પના. હા, થાય છે એવું જ. ખ્યાલ આવ્યો? તો કે ખરેખર રિલેટિવ વસ્તુ શું છે? સોરી, રિલેટિવ વસ્તુમાં સુખ જે માન્યું છે શું છે? ફક્ત ને ફક્ત કલ્પના છે. મને મળી જશે તો આમ, મને મળી જશે તો આમ, મારે આ થઈ જશે તો આમ. ખ્યાલ આવ્યો? હા જે સુખ માન્યું છે ફક્ત કલ્પનાનું સુખ લીધા કરે છે.
ખ્યાલ આવ્યો? સાચી એનું વાત છે. કલ્પનાનું સુખ મળે છે, ખરેખર એને સુખ આવતું નથી. તો શુદ્ધાત્માનું આ સુખ બહુ સુખ કેવું હોય? તો કે તો ભાઈ શુદ્ધાત્માનું સુખ કેવું હોય? તો કે જે શુદ્ધાત્માનું સુખ, તો કે જેટલા સુખો છે જેટલા સુખો માન્યતાના સુખો છે એનું આખું તારણ એને કાઢ્યું હોય કે ખરેખર આની અંદર સુખ છે કે નહીં, એવું એને તારણ કાઢ્યું હોય. જેમ અત્યારે વાત કરી ને કે ફક્ત કલ્પના છે, સુખની કલ્પના છે. કારણ કે સુખ જેવું પ્રાપ્ત થાય ત્યારે એની કોઈ વેલ્યુ નથી હોતી કે હોય છે. ના, એકવાર મળી જાય પછી તો વિચારતા જ નથી એની સામે. એની તરત જ બીજી એક ક્ષણે બીજી જ વસ્તુમાં જતો રહે છે, બીજી કલ્પનામાં જતો રહે છે, તરત જ ડાયવર્ટ થઈ જાય છે. તો કે આ જે કલ્પના છે, મારું કલ્પેલું છે, મારું માન્યતા વાળું છે, એ જયારે એને સમજાય, એ ક્યારે સમજાય? તો કે એને પોતે પોતાની જાતને ઓળખે તો જ પછી આ સમજાય, નહીં તો સમજાય નહીં. કારણ કે હું જ હિરેન છું ને હું જ કરું છું અને મને જ સુખ મળે છે, જ્યાં સુધી એ રોંગ બિલીફ ગઈ નથી, હું જ કરું છું ને હું જ ભોગવું છું, એ રોંગ બિલીફ ગઈ નથી, ત્યાં સુધી એને આ વાત સમજાય નહીં. અને જેમ 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 આ આજ્ઞામાં રહેતો જાય, આજ્ઞાને સમજતો જાય, આજ્ઞામાં રહેવાની જરૂર નથી સાહેબ, આજ્ઞા ફક્ત સમજવાની છે. જેટલી તમને આજ્ઞા સમજાઈ ગઈ એટલું આજ્ઞામાં રહેવાઈ ગયું. એટલે એમાં રહેવાનો પ્રયત્ન નથી કરવાનો. કશું રહેવાનો પ્રયત્ન, ખાલી સમજ. દાદા ભગવાન બહુ સરસ બોલતા હતા, આ સમજ સમજ સમજ. તમે રેકોર્ડિંગ કદાચ દાદાની સાંભળો ને વાણી, તો આવું દાદા બોલતા હતા, આ સમજ 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 કરવાનું છે. ખ્યાલ આવ્યો? જેટલું હા, તમને સમજાઈ ગયું એટલું તમે એ રૂપ થઈ ગયા. આ ડોક્ટર બનો છો એ શું છે? એન્જિનિયર બનો છો એ શું છે? એ સમજ જ છે ને, હા, સમજ જ છે. સમજ જ છે, બાકી છે નહીં. તમારા માથા પર કોઈ ડોક્ટર છે એવું લખ્યું નથી. તે પછી સમજનો ઉપયોગ કરવાનો કે નહીં કરવાનો? એ જે સમજ પડી ગઈ એટલે એ સમજણથી જ ઉપયોગ છે. દાખલા તરીકે તમને ખબર પડી ગઈ, સમજાઈ ગયું કે અહીંયા ખાડો છે અને અહીંયા આ બરાબર રસ્તો છે, તો એક્સ્ટ્રા કોઈ તમારે એની અંદર ઉપયોગ મૂકવો પડશે સમજ્યા પછી? ના, કે અહીંયા સાઈડમાંથી જતા ખાડામાં નહીં રહીશું. જવાનું ને સાઈડ થી જવાનું, એવું કઈ ઉપયોગ મૂકવો પડશે? ના. કે આ ગાડી ચલાવો તો સ્ટીયરિંગ તરત ફરી જાય કે નહીં? હા, ફરી જાય. કોઈ પણ એની શક્તિ માંગ્યા વગર એક્સ્ટ્રા શક્તિ માંગવી પડે એના માટે કે ભાઈ મને આ ખાડાની બદલે ખાડામાં ના પડાય એવી શક્તિ આપો? ના, આપણે ઓટોમેટિક આવું ત્યાંથી જતા જ કરીએ છીએ, રહીએ. આપણે આવું કરીએ છીએ, આવી રીતે શક્તિઓ માંગીએ છીએ. ખ્યાલ આવ્યો? સમજ. આ દાદા ભગવાનનું જ્ઞાન, દાદા ભગવાને જય સચ્ચિદાનંદ સંઘની સ્થાપના કરી, આપતા પુત્રોને મૂક્યા. શેના માટે કર્યું દાદાએ? સમજી લેવા માટે. સમજી લેવા માટે. બહુ મોટી વસ્તુ છે. ખ્યાલ આવ્યો? હા, શું નામ તારું? સોહમ. સોહમ. ખ્યાલ આવ્યો ને સોહમ? હા, કે આ તમે જેટલું જેટલું સમજ્યા ને એ સમજણ તમને શુદ્ધાત્મામાં રાખશે. અને એ સમજણ જ તમને, એ સમજણ જ એ આખી સેફ સાઈડ, એટલે હું શુદ્ધાત્મા છું એમાં રાખશે. અને જેટલું એક ક્ષણ વખત, એક સમય પૂરતું તું શુદ્ધાત્મામાં રહ્યો અને તને જે એનો આનંદ આવશે, એક વખત તે આજ્ઞા પાળી અને એનો જે આનંદ આવશે એને ઘૂંટ ઘૂંટ કરવાનો છે. એ શુદ્ધાત્મામાં એટલો રહ્યા બધો. કોને કહેવાય? તો કે શુદ્ધાત્મામાં રહ્યા કોને કહેવાય? તો કે જે જે કંઈ પણ બની રહ્યું છે, ખ્યાલ આવ્યો? તો કે ત્યાં હું કરું છું,
તે કરે છે તેઓ કરે છે. ત્યાં પોતાને સમજાય કે ખરેખર આ જે દેખાય છે એ રિલેટિવ ભાગ છે, આ કોઈ કરતું નથી. તમારા થઈ જે જાય છે. કર્મ છે એને આધારે આખું વ્યવસ્થિત શક્તિમાં એક સંજોગ ઉભો થાય છે. બરાબર. ખ્યાલ આવ્યો? હવે એ આખું રિલેટિવ ભાગ અને વ્યવસ્થિત શક્તિ બે એ સાથે જે એને સમજાય ને એટલે શુદ્ધાત્મામાં આવી ગયો. હા, બરાબર. એટલે મેં એક વિડીયોમાં હવે સાંભળેલું. હવે આટલું સમજાય તો કેટલી બધી મોટી વસ્તુ બને ખબર છે શિવમ? શુભમ, સોરી શુભમ ને સોહમ સોહમ સોહમ, સોહમ કેટલી મોટી વસ્તુ બને ખબર છે? તો કે એને આધિ, વ્યાધિ અને ઉપાધિમાં સમાધિ આવી જાય. હા, આ ખાલી એને રિલેટિવ સમજાય અને આ વ્યવસ્થિત શક્તિ કરે છે એટલું સમજાય. આ બે જ વસ્તુ સમજાય તો પોતે શુદ્ધાત્મામાં જે વચ્ચેની આજ્ઞા છે શુદ્ધાત્મામાં એ પોતે આવી જાય. ખાલી આ બે વસ્તુ સમજવાની જ છે. હા. એટલે મેં એક વિડીયોમાં જોયું હતું કે દાદા એવું કહે છે કે હમ. કરનારું કોઈ નથી, બસ ખાલી જોયા જ કરો કે શું બની રહ્યું છે. હા, કે ખરેખર કોઈ કરતું જ નથી. ખ્યાલ આવ્યો? અને અહીંયા એ માને છે કે આ કરે છે એનાથી આધિ વ્યાધિ ને ઉપાધિ બની છે, ખાલી આટલી માન્યતાથી જ. અને ખરેખર કોઈ જ કરતું નથી. એ એ હા, એ જેટલું સમજણમાં પાકું થાય એ તો તમારે આધિ વ્યાધિ ને ઉપાધિ ગમે તેટલી લોકોને દેખાશે પણ તમને નહીં હોય, તમને સમાધિ હશે. સાચી વાત છે. ખ્યાલ આવ્યો? તો કે સમાધિ એટલે શું? તો કે પોતે શુદ્ધાત્મામાં આવી ગયો. હવે શુદ્ધાત્મામાં આવે એટલે કે એ દેખાય એવું ના હોય. એની 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 જે અંદરની જે દશા છે કઈ દેખાવાની નથી, એ પોતે પોતાને અનુભવવાની દશા છે. ખ્યાલ આવ્યો? એના વિશે જ વધારે સમજવું છે કે શુદ્ધાત્મા અનુભવ દશા હોય કેવી. તો કે આ સમજણથી જ. એટલે સમજણ એ જ શુદ્ધાત્મા અનુભવ છે. હા, ઓકે. ખ્યાલ આવ્યો? તમે આ ગાડી ચલાવો છો, એ ગાડી ચલાવવાનો અનુભવ શું છે? ડ્રાઇવિંગ આવડી ગયું. સમજણ. સમજણ જ છે એક. હા, એ રીતે શુદ્ધાત્માનો અનુભવ શું છે? સમજણ છે. સમજણ જ છે. એ સમજણ જે તમારો શુદ્ધાત્માનો અનુભવ છે. હા, બરાબર. ઘણું એવું ક્લિયર થઈ ખ્યાલ ગયું. આવ્યો? આ વસ્તુ છે. જેટલી જેટલી સમજણ પાકી થઈ, સમજણમાં બે જ વસ્તુ છે. રિયલ અને રિલેટિવ. હા, અને એટલે મુખ્ય તો રિલેટિવ વસ્તુ છે કે રિલેટિવ સમજાવવું. આ જે જગત છે એ રિલેટિવ છે એ સમજાવવું. એ જે સમજણ છે એ તમને નિરંતર શુદ્ધાત્મામાં રાખે છે. હમ. ખ્યાલ આવ્યો? ખાલી રિલેટિવ સમજાવવું બહુ મોટી વસ્તુ છે. ખાલી કંઈ પણ બને ને, કોઈ તમને કંઈ પણ કહે ને, અથવા તમારી સાથે કંઈ પણ બન્યું, કોઈ એવો સંજોગ આવ્યો તો અંદર સમજાયું કે આ રિલેટિવ છે. રિલેટિવ એટલે શું? ટેમ્પરરી. રિલેટિવ એટલે ટેમ્પરરી, ખરેખર નહીં. ખરેખર નહીં. ખ્યાલ આવ્યો? ખરેખર નહીં. હમ. ખરેખર શું? જે પરમાનન્ટ હોય એ જ. હું શુદ્ધાત્મા પરમાનન્ટ. છું. હું શુદ્ધાત્મા છું એ જ. ખ્યાલ આવ્યો? અને પેલું આત્મા જ ખરેખર નહીં. પરમાનન્ટ. હા, ખ્યાલ આવ્યો? આત્મા જ ખાલી આ પરમાનન્ટ રિલેટિવ છે. જ સમજવાનું છે. ખાલી રિલેટિવ જ સમજવાનું છે કે રિલેટિવ એટલે શું? કે ખરેખર નહીં.
હા, બરાબર છે. આપણે ખ્યાલ આવ્યો? હા, પ્રશ્ન આવ્યો છે, આપણે લઈએ. અ, દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરણાનંદજી હાજી. સંભળાય છે? હા આજે હા. યસ. સ્ત્રી વિષયમાં જે સુખ આપણે માનીએ એ બી કાલ્પનિક જ કહેવાય, એ બી કલ્પનાનું જ હા, છે. કલ્પનાનું છે. તમે જે સ્ત્રીમાં સુખ માન્યું છે એ એ અને એનો અનુભવ કર્યો છે, પછી એ એ એ જ્યારે પણ સામે આવે છે, તમારી સામે એ ભેગી થાય છે, પછી તમને એનામાં કેટલું સુખ લાગે છે. ના, બરોબર. પછી નથી લાગતું કે આ તો ખાલી મળી કલ્પના જ ગયું. કર્યા કરી છે. જ્યાં સુધી હા. એ સ્ત્રી ભેગી ના થાય ત્યાં સુધી એની કલ્પના કર્યા કરી છે, અને કલ્પનામાં એનું સુખ લાગ્યા કરે. હમ. કલ્પના કરે ને એમાં સુખ લાગ્યા કરે. ઓહો, બહુ સરસ, હમ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હમ. દીપકભાઈ, બરોબર. તો આ જે પારકા ભાણાનો લાડવો એમ કે મોટો દેખાય આપણને, હોય સરખા જ લાડ, એમાં શું કહેવતમાં કહેવા માંગ્યા? એ બધી પા- વસ્તુ, એ વાત જાઓ ને, પારકા ભાણાની વાત જાઓ ને, તમને આ સમજાય કલ્પના? એટલે કલ્પનામાં તમે એમ કહ્યું કે સ્ત્રીમાં જે સુખ છે એ કાલ્પનિક જ છે આખું, પણ જે કલ્પના જ મળી કરે જાય છે. તમે જો અનુભવ તો કરો છો. એટલે એ એ જે સ્ત્રી મળ્યા, વસ્તુની આપણે મળ્યા જે પછી તો એ વસ્તુની તમે પછી કલ્પના કરી, અને કલ્પના કર્યા પછી જેવું એ એચીવ થયું, એક ક્ષણ પછી તમને એનામાં સુખ છે, સુખ છે એવું થાય છે. એચીવ થયા પછી ના થાય, પણ હા, ના થાય, બરોબર. ત્યાં એચિવ, સમજવાનું છે. હા, ત્યાં પણ પછી સમજવાનું છે કે આ એચીવ થઈ ગયા પછી મને કઈ સુખ જેવું લાગતું જ નથી. પછી હું બીજું તમને એક બહુ ચડિયાતું સાદો સુખ. સીધો દાખલો મારો આપું. હમ. મારો સાદો સીધો દાખલો આપું. જ્યારે મારી પાસે હમ. સાયકલ નથી ને, હમ. મને 8 વર્ષે 9 વર્ષે સાયકલ ચલાવતા આવડી ગઈ હતી, બરાબર. બરાબર. અને જ્યારે જ્યારે મારી પાસે સાયકલ નથી ને, ત્યારે મને એમ થયું કે સાલું આ બીજા છોકરાઓ કેટલું સરસ સાયકલ લઈને આવે છે ને જતા રહે છે, સાયકલ આવી જાય તો બહુ સરસ. હમ. દીપકભાઈ, બરોબર. હા. હા, સાંભળો છો ને? બસ થોડું હા કહેજો, કારણ કે હા. તમે કેમેરા મ્યુટ કર્યો ને, એટલે હા બોલજો. હા. મેં કેમેરા પછી મ્યુટ ના કર્યું, એનું કારણ છે કે એનું ખાલી હા હા, કિચન બરાબર છે, દેખાતું. બરાબર બરાબર. હા, બરાબર બરાબર. એટલે જેવું મારી પાસે સાયકલ આવી ગઈ ને દીપકભાઈ, એવું હા. તરત જ મને સાયકલ જેવી મળશે ને, એવું તરત જ મને વિચાર આવશે કે સાલું એના કરતા તો સ્કૂટર સારું છે. કોઈ મહેનત જ નથી એમાં. બરાબર. ખ્યાલ આવ્યો? હા. હવે તમે એની સ્કૂટર. કલ્પના કર્યા કરી, 5 વર્ષ 10 વર્ષ સુધી એની કલ્પના કર્યા કરી, હમ. પણ જેવું સ્કૂટર ચલાવવાનું ચાલુ કર્યું, જેવું ચાલુ કર્યું એવું એને તરત શું હમ. થશે, આ સ્કૂટર કરતા તો ગાડી સારી છે. હા, બરાબર. ખ્યાલ ચડિયાતું આવ્યો? સુખ એમ, એના કરતા ચડિયાતું. ખ્યાલ આવ્યો? એટલે 5 વર્ષ પછી એને ગાડી હાથમાં આવી ગઈ. હા, જેવી બરાબર. ગાડી હાથમાં આવી ગઈ ને, એવું તરત જ જોયું કે શું આ આપણી તો 5-6 લાખની ગાડી છે, એના કરતા 11-12 લાખ રૂપિયાની ગાડી બહુ સરસ છે. બરાબર. ખ્યાલ આવ્યો? પછી 11-12 લાખ રૂપિયાની ગાડી આવી. હા. પછી શું થાય કે આ તો કઈ નથી, આ 40-50 લાખ રૂપિયાની છે ને ફોર્ચ્યુનર ને બહુ હમ. મસ્ત છે. બરાબર. ખ્યાલ આવ્યો હા. તમને? હા, એટલે હા, બરાબર. ચડિયાતું સુખ કે આના એટલે કરતા આખી લાઈફ એની કલ્પનામાં જતી રહી. કલ્પનામાં જ ગઈ. પછી જ્યારે એ અચીવ થાય ત્યારે એનું ઇમ્પોર્ટન્ટ ના આવે એવું. એટલા માટે હા. સમજવાનું છે કે આ કલ્પના છે, ફક્ત સુખ નથી. હમ. સુખ નથી, પણ એટલા એ માટે જે એને હા, ઝાંઝવાના જળ કીધું. આ ઝાંઝવાનું જળ, બહુ સરસ. ઝાંઝવાનું જળ આવ્યો એટલે ઝાંઝવાનું દેખાય જળ છે. આ હમ. જેમાં સુખ લાગે છે એ ઝાંઝવાનું જળ છે. એ ક્યારેય તમને હાથમાં હા, જ નહીં આવે. હાથમાં નહીં આવે, પણ આ બધું હા, આખી જિંદગી લૌકિકમાં પૂરી બધી થશે ને, છેક છેક હમ. મૃત્યુ સમયે પણ એમ થશે કે આ કરવું છે તે કરવું છે.
હમ હાથમાં નહીં આવે કશું જ. નહીં આવે હાથમાં. સરસ. એટલે કારણ કે જે કાલ્પનિક એ કલ્પના. હા, હમ એટલા માટે આ સિકંદર છે ને, એને હમ કીધેલું કે મારું જનાજો નીકળે ને એટલે આ બે હાથ મૂકી દેજો ખુલ્લા. ખુલ્લા નીકળતા. કશું જ તો હાથમાં ના આવ્યું. સુખની આખી જિંદગી સુખની કલ્પના કરી, આ જીતી લઉં, આ જીતી લઉં, આ જીતી લઉં, કલ્પના જ કરી. હમ બરાબર. કશું જ હાથમાં ના આવ્યું. એટલે મેં સત્સંગમાં સાંભળ્યું કે આજે કોઈનો આપણે બદલો લઈએ ને, રિવેન્જ લઈએ ને, ત્યારે એક એ ટેમ્પરરી આનંદ, પણ જ્યારે ક્ષમા કોઈને આપીએ ને એ કાયમ નો રહે. આખું ક્ષમા વીર ભૂષણમ એ સાંભળ્યું કે એ કોઈનો વાત આપણે બરાબર રિવેન્જ. છે, પણ અહીંયા તમને આ વાત સમજાઈ, તમે કલ્પનાની વાત આ જે વાત કરી સમજાઈ એની ગઈ તો એની મારે તો તમે થોડુંક જવાબ આપણે. ના આપ્યો કે હા બરાબર છે, આ વાત હા, સમજાઈ, એ વાત કરો પછી પેલો પ્રશ્ન કરો. એ વાત બરાબર છે. એટલે મને થોડુંક એમાં સ્ટડી એટલે કરવું પડે કે હિરણાનંદ શું કહેવા માંગે કલ્પનાનું. હજી મને હજી ઘેડ બેઠી નથી બરાબર શું કે ઘેર ના એ બેઠી તો? એટલે જેવું આવી જાય કોઈ પાત્ર ચડિયાતું, હમ આ તો એ ચડિયાતા પાત્રમાં આનંદ થશે થશે, આનંદ રહેશે, અને આવી જાય ત્યારે આનંદ રહે. પણ પછીથી એને હા, એક્સપિરિયન્સ પછી જે એક્સપિરિયન્સ આવે ને એક્સપિરિયન્સ નહીં, એ જેવું તમારી પાસે આવશે ને એ વ્યક્તિ હા, અથવા એ વસ્તુ, તરત જ તમને કલ્પના તમારી બદલાઈ જશે. અચ્છા. હમ કલ્પના બદલાઈ જશે. બદલાઈ જશે તરત જ. તરત જ હા બદલાઈ જશે. હા. પણ તમે તે તો જે અનુભવ પ્રાપ્ત. કરેલો હોય એનું તમે મનન કરો, મંથન કરો હા કે આ મેં અનુભવ કર્યો છે નાનપણથી, કે હા પેલા નાની ઉંમરમાં એ, કઈ વસ્તુનું હતું, પછી કઈ વસ્તુનું હતું, પછી કઈ વસ્તુનું હતું. હા એટલા માટે કવિરાજે કીધું બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડે. જો ને તમને રમકડાની રમતથી આખું કવિરાજ સ્ટાર્ટ કરે છે. હા રમકડાથી, બરાબર, રમકડાથી. ખ્યાલ આવે? રમકડાથી કવિરાજ સ્ટાર્ટ કરે છે ત્યાં. હા બરાબર. રમકડાની રમણતાથી ભર્યો આ સંસાર, નાનપણમાં પીપરમેન્ટ દડો બેટું છાળ, પતા ગોટી રમત ગમત પતંગી જંજાળ. આ નાનપણમાં આ બધું ચાલ્યા કરે. બરાબર બરાબર. નાનપણમાં બાળકને બી અમુક રમકડું આપે, પછી એ રમકડાથી કંટાળે, હા મળી જાય પછી તો મળી જાય તો રડતોય બંધ થઈ જાય, બાકી મળવા માટે બહુ હા રડે. પછી મળી અને જાય તો પછી પછી. પછી કવિરાજ કે છે કે નિર્જીવ રમકડાથી થાકી ગયો બાળ, હમ ત્યાર પછી જીવતી પુતળી સંગે પ્યાર. બરાબર બરાબર. બહુ સરસ. એટલે આ કલ્પના જો એક્ઝેક્ટ બેસી જાય ને તો પછી એ બીજા બધામાં ઇન્ટરેસ્ટ કલ્પના જ છે ના રહે. એ તો ઇન્દ્રિય એકદમ સુખમાં. આ તો અત્યારે જે વાત છે ને એને 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 સમજ અંદર સમજ કરવું પડશે કે ભાઈ આ હા નાનપણથી આ જે ચાલ્યું છે મારી અંદર એ શું છે. હમ બરાબર. ફક્ત કલ્પના છે. ફક્ત કલ્પના, ઇમેજિનેશન ઓફ કલ્પના જ છે આખું. ઇમેજિનેશન, અને બસ એ ઇમેજિનેશનમાં જ એને સુખ કલ્પના લાગે. બસ. હમ, બરાબર દીપકભાઈ? દીપકભાઈ જય દીપકભાઈ બરાબર છે. બરાબર કે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે સોમભાઈ. મહાત્મા, બીજા કોઈને પ્રશ્ન? નથી કોઈનું. ના. આપણી પાસે 15 મિનિટ જેવું બાકી છે તો સમય લઈ લો ને. હા, ઓકે. જસ્ટ અ મોમેન્ટ. એના જ આપણે થોડું સામાયિકની આપણે પદ લઈએ છે. હા ભાઈ. હા. એક જ મિનિટ, હું શેર ચાલુ કરું ખાલી.
રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા ત્યાં થાવું આપણે એડજસ્ટ છુપાયા ખુલ્લા વિશ્વ દગા જે ફરજો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવને નિષ્ઠા ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા પડે જ્યાં માર કે દંડો તુરંતે ચેતી દે મૂકી પકડ મહિલી બહિરી છોડ ગટર ને વાસ હોય ભૂંડી પકડ પકડીને થયો અકળ ઊભી ડાઈ વિકૃત હમ ગમે ત્યાં પાદ મેલે છે વધે દુર્ગંધ ગાડું અહમ ગટર ના ઢાંકણા ખોલી ગમે જો ત્યાં જ સુવાનો તો ખર્ચી ખુદની પુણ્ય બીજાનું ગંદુ ધોવાનું રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા ત્યાં થાવું આપણે એડજસ્ટ છુપાયા ખુલ્લા વિશ્વ દગા છુપાયા ખુલ્લા વિશ્વ દગા છુપાયા ખુલ્લા વિશ્વ દગા છુપાયા ખુલ્લા વિશ્વ દગા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરાનંદજી, આપ પદ પર થોડો પ્રકાશ. હા, એટલે કુદરતી આજે વાત નીકળી એ બધી વસ્તુ આની અંદર આવી જ જાય છે. રાઈટ. હે? યસ, બરાબર. કરેક્ટ. હા, રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા. એટલે શરૂઆતમાં વાત થઈ ને કે રિલેટિવ એટલે શું કે ખરેખર નહીં. ટેમ્પરરી છે, એક અવતાર પૂરતા. હા, કે રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા. તો કે સૌથી પહેલા પહેલું રિલેટિવ વ્યૂ પોઈન્ટ માં ફાઇલ નંબર કઈ આપી? ફાઇલ નંબર 1 આપી. ફાઇલ નંબર 1. તો કે આ હિરેન છે કે એની સાથેનો જે સંબંધ છે એ જ કાયમી નથી. હા. તો કે એ જ વસ્તુ સમજાય કે આ હિરેન ફાઇલ નંબર 1 છે એટલે ટેમ્પરરી છે અને એનું જન્મ છે, એનું આયુષ્ય છે અને મૃત્યુ છે. તો કે આજે હિરેન માટે જ આ બધી વસ્તુ કરે છે ને. હા, બધું આ દેહ માટે જ કરીએ છે બધી ક્રિયા. એની સ્થાપના માટે જ કરે છે ને. કેમ કરી એની સ્થાપના મજબૂત થાય, કેમ કરીને એનું સારું દેખાય, કેમ કરીને એની વાહવા થાય. તો કે આ જેના માટે આટલું બધું કરે છે એ ખરેખર છે જ નહીં, ટેમ્પરરી છે. અને આ તો કેવું છે તો કે એની અંદર સુખ લાગે છે પણ કોઈને તમારી પડી જ નથી. તમને એમ લાગે કે હું આટલા પૈસા કમાવું એટલે હું કેવો દેખાવું, હું આવી ગાડી લઈને ફરું એટલે કેવો દેખાવું, હું આમ કરું એટલે કેવો દેખાવું, હું તેમ કરું, કોઈને તમારી પડી નથી. પણ આખી જિંદગી પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવામાં, મોટો દેખાડવામાં, સારો દેખાડવામાં
આખી જિંદગી વપરાઈ જાય છે. કે જે ખરેખર છે જ નહીં એની પાછળ આખી જિંદગી. હિરેનાનંદજી ડિસ્કનેક્ટ થયું છે. ડિસ્કનેક્ટ થઈ ગયું હા, લુક્સ લાઈક. હિરાનાજી. હું શુદ્ધાત્મા છું. ઓકે ઓકે. ત્યાં એડજસ્ટમેન્ટ શું લેવાનું છે કે એડજસ્ટ કરી બે વસ્તુને. પહેલા એક જ હતી કે હું હિરેન છું. જે હું હિરેન છું ત્યાં જ્ઞાની પુરુષે સમજાવ્યું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તું હિરેન છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. તો એ બે ભાગ ખુલ્લા થયા, રિલેટિવ ભાગ અને રિયલ ભાગ. કે ત્યાં આ એડજસ્ટમેન્ટ આ સમજવાનું છે કે આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. આ હિરેન એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. ત્યાં આ એડજસ્ટ થઈ જવાનું છે. એટલે ક્યાંય કોઈ પણ જાતની ફરિયાદ ના થાય. આ છુપાયા ખુલ્લા વિશ્વ દગા. કે આ વિશ્વ દગો એટલે આ બહારનું વિશ્વ નહીં, આ હિરેન જ પોતે દગો છે સૌથી પહેલો. એટલે આ હિરેન ને જ એડજસ્ટ કરવાનો છે. પણ એ ક્યારે એડજસ્ટ થશે? હિરેનજી ફરી ડિસ્કનેક્ટ થયું છે. હિરાનાજી, હાજી હેલો, તમારો હા. સાઉન્ડ ચાલ્યો જાય છે. એવું થાય છે એમ? Yeah. એક મિનિટ ટ્રાય કરીએ આપણે વિધાઉટ વિડીયો. હવે બોલો. અચ્છા. એટલે આખી વાત ચાલી ગઈ એવું થયું? ના, આ છેલ્લા વિશ્વ દગાથી બાકી છે. હા, તો કે જે આ છુપાયા ખુલ્લા વિશ્વ દગા. વિશ્વ દગો એટલે આપણને બહાર જે દગા નો અનુભવ થાય છે એ દગાની વાત નથી. વિશ્વ એટલે આ હિરેન, આ હિરેન છે એ જ ખરેખર દગો છે. તો આ સમજાય કે આ જ દગો છે. તો ત્યાં એડજસ્ટમેન્ટ લેવાનું છે. શું એડજસ્ટમેન્ટ લેવાનું છે? કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ હિરેન છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. એટલે આ રિલેટિવ છે એવું સમજાય તો પછી આજે કોઈ પણ એની જે કમ્પ્લેન ઉભી થાય છે, કોઈ પણ કમ્પ્લેન ઉભી ના થાય. કે છે ને રિલેટિવ સર્વ સંબંધો કાયમના નથી કોઈ સગા. આજે આપણને બધી કમ્પ્લેન ઉભી થાય છે એ શેના લીધે થાય છે? તો કે આ રિલેટિવ છે સમજાયું નથી. ત્યાં આપણે આટલું એડજસ્ટમેન્ટ લેવાનું છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. શું કહે છે શુભમ? કરેક્ટ. અત્યાર સુધી આ પદ ઘણી વાર સાંભળ્યું, પણ આ ખુલ્લા વિશ્વ દગા છે એ બીજી બધી ફાઇલો માટે છુપાયા. સમજાતા હતા. બીજી બધી ફાઇલો માટે સમજાતા હતા. આ હા, નવું જાણવા. છુપાયા ખુલ્લા હા, વિશ્વ ફાઇલ દગા. નંબર 1 એ રિલેટિવ સંબંધ છે એ તો ક્યારે જાણ્યું જ નથી. આ હિરેન જ મોટામાં મોટો દગો કરે છે. હિરેન જ મોટામાં મોટો વિશ્વાસઘાત કરે છે. વિશ્વાસ કોના પર રાખવાનો હોય? આત્મા ઉપર. આત્મા ઉપર. અને વિશ્વાસ ક્યાં રાખે છે? રિલેટિવ વસ્તુમાં. રિલેટિવ વસ્તુ ઉપર. વિશ્વાસઘાત કર્યો ને, કરેક્ટ. વિશ્વાસઘાત થયો કે નહીં? થાય છે જ કે આવું થવું જોઈએ, આવું થવું જોઈએ, અને એ જ ના થાય. એટલે આપણને લાગે કે આ બહારના લોકો વિશ્વાસઘાત કરે છે. ના, આ હિરેન જ વિશ્વાસઘાત કરે છે. જ્યાં વિશ્વાસ રાખવાનો નથી એ વસ્તુ પર વિશ્વાસ રાખેલો છે. અને જ્યાં વિશ્વાસ રાખવાનો છે ત્યાં વિશ્વાસ રાખ્યો નથી. એના લીધે આ પ્રોબ્લેમ થયો છે. પણ આ રિલેટિવ સમજાઈ જાય કે આ રિલેટિવ સંબંધ છે, તો જ્યાં વિશ્વાસ રાખવાનો છે ત્યાં વિશ્વાસ રાખશે, અને જ્યાં વિશ્વાસ નથી રાખવાનો ત્યાં વિશ્વાસ નહીં રાખે. કરેક્ટ. બરાબર છે સ્વયં? કરેક્ટ. આવું છે. બહુ સરસ. આપણો સમય થઈ ગયો છે. હા.
ઉમેશભાઈ આપ ફોલો કરજો. હીરાનંદજી, આપણે ત્રિમંત્રથી પૂરું કરીએ. હા હિરેનાજી હા હવે વિડીયો ઓન કરો જો તો લેટ્સ હા હા ઓકે. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચનમુક્કારો સૌ પાવપણાસણો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસિમ મંગલાણમ ચ સૌવેસિમ પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજનીભાઈ, હા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજનીભાઈ, એકચ્યુઅલી કેવું થયું કે આજે છે ને મમ્મીનો વર્ષગાંઠ છે. ઓહ અચ્છા અચ્છા અને વેરી ગુડ. અને કેટલા વખતથી મેં એવું વિચાર્યું હતું કે વર્ષગાંઠ છે દિવસે કંઈક સત્સંગ થાય, કંઈક ગોઠવાય, ઓહ પણ કંઈક ક્યા બાત બેસતું નતું. ક્યા બાત હા. અને વેરી કુદરતી ગુડ. આ સંજોગ આવી રીતે ભેગો છે. બહુ સરસ બહુ સરસ વેરી ગુડ. એટલે એ રીતે આપણે આ છે ને આપણે હા બધા કહીએ છીએ પણ આ બધા ભાવો છે ને અને હા સારા હા કામ માટે તો તરત જ ફ્રુટિફાઈ થઈ જાય છે. બહુ વાર નથી હા લાગતી. હા You know? આપણે છોકરાઓને કહે છે ને કે તારે શું ખાવું છે 2 દિવસ પહેલા મમ્મીને ભાવ કરજે તો થઈ જાય. You know? હા અને થઈ જાય છે જ. આપણો હા બધાને તો બહુ બહુ સારું બહુ સરસ સરસ. ચાલો નહીં તો હા એટલે બંને કામ થઈ ગયું અને હા. very good. સોમભાઈ જય સચ્ચિદાનંદ. પ્રોગ્રામ જય સચ્ચિદાનંદ. પ્રોગ્રામ જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી એક જય ઓકે જય એક મિનિટ એક મિનિટ. સચ્ચિદાનંદ. ભાઈ. એક મિનિટ ઉમેશભાઈ સોમભાઈ જય સચ્ચિદાનંદ. યસ યસ. ઓ હા. યસ રજનીદાદા, યુ આર મ્યુટ. જય સચ્ચિદાનંદ. કારણ કે હવે હવે આપણે સવારના ઓ યસ યસ. 6:30 જય વિધિમાં મળીશું. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદજી જય સચ્ચિદાનંદ. સોમભાઈ ઉમેશભાઈ જય પાંચમો જય જય સચ્ચિદાનંદ. 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 પંકજભાઈ જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ જય સોમ સચ્ચિદાનંદ. હિરેનાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સોહમ જય આનંદ સચ્ચિદાનંદ. જય હિરેનાનંદજી. સચ્ચિદાનંદ. જય અરુણાબેન જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઉમેશભાઈ જય ગીતાબેન જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પંકજભાઈ જય અતુલબેન જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ગીતાબેન સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય જયશ્રીબેન જય સચ્ચિદાનંદ. સત્યવિધાન મોરાબેન હિરેનાનંદજી. જય દિલીપભાઈ જય સચ્ચિદાનંદ. રજનીકાંતભાઈ સચ્ચિદાનંદ. જય જય જ્યાં હોય એમને સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.